મિત્રો, ડે ટુ નાઇટ ટ્રેકિંગમાં તમારું સ્વાગત છે। હું છું મેળિયા ચંદ્રેશ અને આજે હું મારા ગામ ભગવાનપરનું જંગલ વિસ્તાર દેખાડવા જઈ રહ્યો છું, જેને અમારા ગામના લોકો મલાર પણ કહે છે। चलो हूँ तमने अंदर थी बताऊँ। આપણે સ્કૂલમાં એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા એક સ્કૂલમાંની બાજુ દરવાજાની ગેટને એન્ટર થતા જ અહીંયા છે મેરડી માનું મંદિર। મિત્રો, આપણે જંગલ તરફ જઈ રહ્યા છીએ। જંગલમાં જઈને આપણને બહુ મજા આવશે। ચલો તારે જઈએ જંગલ। જોઈ લો મિત્રો, અહીંયાથી જંગલ શરૂ થાય છે। આગળ આગળ જઈએ, મજા પણ બહુ આવશે। આ છે બોરડી, બોર આવે છે। અત્યારે તો આમાં બોર નથી। જો મિત્રો, આ છે બોરડી અને એમાં અમુક બોર લાગેલા છે। આ છે બોર। આમાં તો બહુ વધારે નથી, આપણે આગળ જઈએ ત્યાં મળશે। આ હજુ કાચા છે। જો અહીંયા પણ થોડા ઘણા કાચા બોર છે। આ હજુ નાની બોરડી છે અને આ રસ્તા ઉપરની બોરડીઓ છે, એટલે અહીંયા લોકો આવતા જતા બોર તોડતા હોય, એટલે આમાં અત્યારે ઓછા બોર છે। આગળ જઈએ અંદર જંગલમાં એટલે બોર નહીં, ત્યાં વધારે બોર મળશે।
હવે આગળ આવતા અહીંયા એક તળાવ છે નાનકડું, જેને ગામના લોકો ઢેડકી કહે છે. આ છે ઢેડકી. અમારા ગામના લોકો આને ઢેડકી કહે છે. અહીંયા ગામના ઢોર, ગાય, ભેંસ અહીંયા પાણી પીવા આવે છે, નાહવા આવે છે. જોઈ શકો છો નાનકડું તળાવ છે અને અહીંયાથી તમને મસ્તનો વ્યૂ પોઈન્ટ દેખાશે સૂર્યનો.
એક નાની બોરડી છે પણ આમાં ઘણા બોર છે. મેં અહીંયા ઉતાર્યા છે થોડા અને આ બોર છે. પરેશ અહીંયા નાની બોરડીમાં ઉતારી રહ્યો છે અને આ બોરડી ઉપર મનીષ ઉતારી રહ્યો છે. અત્યારે ટાઢ બહુ પડે છે પણ બોરા ઉલ્લી ગયા છે. કેટલાય આટા માર્યા છતાં પણ બોરા દેખાતા નથી. આ 2-3 બોરડીમાં થોડા છે. જો નાની બોરડીમાં છે અહીંયા થોડા છે અહીંયા બોરા. તો પરેશ પણ આટલા જ બોરા લઈને આવ્યો. જોઈ શકો છો મિત્રો છે બોર. ચલો મિત્રો, હવે આપણે ગામ તરફ જઈએ, કારણ કે હું થાકી ગયો છું અને સૂરજ પણ ડૂબવા આવ્યો છે. તમે જોઈ શકો છો સૂરજ ડૂબવા આવ્યો છે. અને હવે આપણે ગામ તરફ જઈએ. આ છે નાનું મલાર, મેં તમને બતાવ્યું એ. કાલે સવારે આપણે મોટા મલાર તરફ જઈશું.
મિત્રો આ છે ગાંડો બાવળ. આના મોટા મોટા કાંટા આવે છે. આ કાંટો વાગે બહુ દુખાવો થાય છે. આ કાંટો વાગે એટલે બહુ દુખાવો થાય છે. આમાં શીંગો આવે છે થોડી ઘણી, જોઈ શકો છો. આ શીંગો છે, અમારા ભાઈ ઉતારી છે શીંગો. આને શેકીને ખવાય છે, ખાઈ શકાય છે એમ કહેવાય છે. તો મિત્રો આને ઝાડ કહેવાય છે પીલુડી. આ ગામના લોકો આને પીલુડી કહે છે. અને એના ઉપર થતા પીલું છે, મીઠા લાગે છે. અત્યારે થોડા થોડા આવ્યા છે, ટાઈમ જતા વધારે આવશે. જો આ નાના નાના લાલ કલરના હોય છે, દેખાઈ રહ્યા છે. આ હેલો મિત્રો, તો કાલે આપણે નાનું મલાર ફર્યા હતા અને આજે આપણે જવાનું છે મોટા મલાર બાજુ. તો ચલો આપણે મોટા મલાર બાજુ જઈએ. સવારના પોરમાં તે નાસ્તો વાસ્તો કરીને નીકળી ગયા છીએ આપણે મોટા મલાર બાજુ. કાલે તો આપણે નાનું મલાર ફર્યા જ હતા, આજે જોઈએ આપણે મોટું મલાર. તો ચલો મોટા મલાર બાજુ. Menish. તો મિત્રો આગળ આવતા અહીંયા બોરા દેખાય છે. કેટલા બધા બોરા છે નાની બોરડી ઉપર. જો અહીંયા બોરા વીણી રહ્યા છે. નાની બોરડીઓમાં કેટલા બોરા છે જોઈ શકો છો. આખી બોરડી લાલ થઈ ગઈ છે બોરાથી. આ છે ભગવાનપર ગામનું ક્રિકેટ ગ્રાઉન્ડ. આ ભગવાનપર ગામનું છે ક્રિકેટ ગ્રાઉન્ડ. અત્યારે હાલ તો કોઈ ફ્રી હોતા નથી ખેતીના કારણે, એટલે કોઈ રમવા આવતું નથી. પરંતુ ખેતીની બંધ સિઝનમાં અને વેકેશનમાં અહીંયા બાળકો, મોટા માણસો, છોકરાઓ ક્રિકેટ રમવા આવે છે. મિત્રો અહીંયા નાનું મલાર પૂરું થાય છે, હવે મોટા મલારની શરૂઆત થાય છે અહીંયાથી. જોવા
ભગવાનપર ગામનું રામાપીર સેવા કેમ્પ. આ એન્ટ્રી ગેટ. અંદર આવતા કેવું મસ્ત ગાર્ડન જોવા મળે છે તમને, જોઈ શકો છો. આ બાજુ ફૂલડા છે ઘણા બધા, જો કેટલી પ્રકારના છે ફૂલડા. કરેણ, ગલગોટા, બારમાસી, લીલગરી ને બધા ઝાડવા છે. જાસૂદ છે, જોઈ શકો છો. મસ્તનું ગાર્ડન છે અહીંયા, ફરવા લાયક. ફોટોગ્રાફી પોઈન્ટ. જોઈ શકો છો આ ગાર્ડન. એવા મસ્તના ફૂલો છે અહીંયા. આ છે કરેણ, ગુલાબી કલરની. આ છે જાસૂદ, જોઈ શકો છો કેટલા ફૂલો છે અહીંયા. આકડાનું ઝાડ છે આ. અહીંયા નાના નાના છોડ છે. આ છે ગલગોટો. આ લાવરું છે. આ પાછી કરણ છે. આમાંથી મસ્ત સુગંધ આવતી હોય છે, જબરદસ્ત. તમને તો નહીં મહેસૂસ થાય પણ અમને બહુ મહેસૂસ થાય છે અત્યારે. મસ્તની સુગંધ આવે છે કરણમાંથી. જોઈ શકો છો કેટલા બધા ફૂલો છે અહીંયા લાગેલા. આ છે ભગવાનપર ગામનું મસ્ત ગાર્ડન કહેવાય ને એવું ગાર્ડન, બેસવા લાયક અને મનને આનંદ મળે એવું ગાર્ડન છે અહીંયા. નાનું મલાર તો એટલું બધું વિશાળ નતું, પરંતુ આ છે મોટું મલાર. આને જંગલ ખાતું પણ કહે છે અમારા ગામના, કારણ કે આખું જંગલ વિસ્તાર જેવું જ છે અહીંયા. જોઈ લો કેટલા વૃક્ષો છે. તમને આમ અંદર આવતા એમ થશે કે આ કેટલું જંગલ છે, આમ ઘણું. જોઈ લો બહુ વિશાળ છે. ક્યાંથી જવું ને ક્યાંથી નીકળવું ખબર જ નહીં પડતી અહીંયા. આ છે જંગલ વિસ્તાર, ખુલ્લી જંગલ વિસ્તાર. જો અહીંયા પણ બોર છે કેટલા. આ રહ્યા જોઈ શકો છો, આ બોર છે. આ બોર ખાવાની તમને શિયાળામાં એટલી મજા આવશે ને, તમે આખું વરસ યાદ આવશે કે જલ્દી શિયાળો ક્યારે આવે અને ક્યારે બોર મળે. મનીષ તોડી રહ્યો છે. મને લાય તો બે ત્રણ બોરા. પેલા પીળા નહીં, લાલ લેવાના હોય.
ખતરનાક થઈ રહ્યું છે. ક્યાંથી નીકળવું ને ક્યાં જવું કંઈ ખબર પડતી નથી. રસ્તાઓ બહુ સાંકડા અને નાના છે. અહીંયા નકરા ગાંડા બાવળ અને ખીદડા અને બાવળના જ વૃક્ષો વધારે છે. નીચે આ બોરડીઓ છે નાની નાની. આ વૃક્ષો અને ઝાડ બહુ વધારે છે. બીજા બહુ ઓછા છે પરંતુ પણ આ બહુ વધારે છે. ત્રણ મેં તમને કીધા ને 3-4 નામ છે. અહીંયા બેસી એવું છે મસ્ત. આ ગાંડા બાવળનો છાંયડો છે. નીચે જો સાફ કરેલું છે, ખડ નથી, કાંટા નથી, બેસાય એવું છે. અહીંયા લાગે છે કે ઘણા લોકો અહીંયા બેસવા આવતા હશે. જો અહીંયા બાકસ, પડીકા, કાગળિયા પડ્યા છે અહીંયા. ભગવાનપર ગામનું જંગલ વિસ્તાર અને મેં તમને જંગલ વિસ્તાર બતાવ્યો મારાથી જેટલું થાય એટલો. હવે આપણે ઘરે જઈએ, મળીએ આવતા વિડીયોમાં.